વિરોધી હોય, કોઈક બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખે એના વિરોધી હોય, પૈસા લેતા હોય એના વિરોધી હોય. હું હક્કુભા ભિખારી છું, પણ મેલડીનો તારી જેવા ગુલામ નથી, બરાબર? અને તું ગળામાં છેનું બેનું પહેરીને ના મૂસ્યા, તું બધાને ડરાવતો ધમકાવતો હોય ને એ ધમકાવજે. તો જામીન નહીં મળે. કાલ આવી થતા બેન થઈ ગયા કોટલા પૂજ્યા છે, કાનો બુગાડું. જોઈ લીધો ને વિડીયો. જી આ મિત્રો વાત કરી તો અત્યારે ખુલ્લેઆમભાઈ મનસુખ રાઠોડના ગવાહ ઉપાડવામાંથી મિત્રો દેવી પૂજક સમાજના લોકો રોડ રસ્તાની મેદાનની અંદર છે કે ભાઈ અમારા દેવી દેવતાઓ વિશે જે પણ ખરાબ ટિપ્પણી કરે છે મનસુખ રાઠોડ, આના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મૂકવાનો નથી. પછી મિત્રો વાત કરી તો જે પણ જોયું જાય, હવે મિત્રો દેવી પૂજક સમાજના લોકો છે એ આ વખતે લડી લેવાના મૂડમાં છે. ઓલરેડી મિત્રો મનસુખ રાઠોડ છે એ ઘણીવાર ખરાબ ટિપ્પણી કરી ગયો છે દેવી દેવતાઓ વિશે, પરંતુ મિત્રો વાત કરીએ તો આ વખતે જે રીતે ખુલ્લેઆમભાઈ લડી લેવાના મૂડમાં છે, જેની અંદર મિત્રો દેવી પૂજક સમાજના લોકો છે એ રાજકોટની અંદર રેલીઓ પણ કાઢી હતી. ફાઇનલી મિત્રો પોલીસ સ્ટેશને આવેદનપત્રક પણ આપ્યું હતું, કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ પણ કરે છે. હવે મિત્રો મનસુખ રાઠોડ તમને લોકોને ખબર છે કે ઘણા એવા સારા એવા પણ કામ કરે છે, એવું નથી કે ભાઈ ખોટું જ કરે છે, પરંતુ ખોટી રીતે ભોવાઓ મિત્રો વાત કરી તો બદનામ કરતા હોય છે, ખોટી રીતે પૈસા લેતા હોય છે, ખોટી રીતે ધતિંગ કરતા હોય છે, તેને પકડે તો છે. પરંતુ મિત્રો વાત કરીએ તો દેવી પૂજકની દેવી દેવતાઓ વિશે ખરાબ ટિપ્પણી કરી છે, તે માટે મિત્રો દેવી પૂજક સમાજના લોકો છે એ રોષે ભરાય છે અને મનસુખ રાઠોડ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે. સાથે મિત્રો મનસુખ રાઠોડને મૂકવાનો થતો નથી, તેને ખુલ્લેઆમ ધોઈ નાખવાનો થાય છે એવું મિત્રો વાત કરીએ તો લોકો કહી રહ્યા છે. હવે આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને તમારે બંને એટલો શેર કરી દેવાનું છે, સબસ્ક્રાઈબ પણ ઓલરેડી કરી રાખવાના છે, કારણ કે આના વિશે ઘણા બધા વિડીયો આવવાના છે, એ સૌથી પહેલાં આપણી યુટ્યુબ ચેનલની અંદર તમને જોવા મળવાના છે. તો રાખોની જવો છો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. બાકી આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરી અને ફોલો કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.